પેકેટમાં મળતી ચણાની દાળની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ. એકદમ ઓછા સમયમાં અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થશે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ચાલો રેસીપીની શરૂઆત કરીએ. એક બાઉલ ચણાની દાળને 3 થી 4 કલાક સુધી પલાળીને રાખેલી છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ દાણો થઈ ગયો છે. હવે એને આ રીતના એક કપડા ઉપર પાથરી અને કોરી કરી લઈએ. આપણી ચણા દાળ સરસ કોરી થઈ ગઈ છે. હવે આ રીતે એને એક ચાળણીમાં લઈ લઈશું. થોડી થોડી લેવાની એટલે સરસ રીતે આપણે એને ફ્રાય કરી શકીએ. આ રીતે સરસ એકદમ ઉકળતા તેલમાં એને રાખવાની છે. એટલે સરસ રીતે ફ્રાય થઈ જાય, એકદમ ગોલ્ડન થઈ જાય, ક્રિસ્પી થઈ જાય ત્યાર સુધી એને ફ્રાય કરીશું. આવી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરની થાય દાળ ત્યારે એને અલગ બાઉલમાં નીકાળી દઈએ. એ સેમ પ્રોસેસથી આપણે બધી જ દાળને ફ્રાય કરી લઈશું. આપણે આમાં કાળું મીઠું જે આવે છે એ ઉમેરીશું, ચાટ મસાલો ઉમેરીશું, કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું, સ્વાદ પ્રમાણે આમાં રેગ્યુલર જે આપણું મીઠું આવે છે એ ઉમેરી દઈશું. હવે સરસ મિક્સ કરી લઈએ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે આમાં મરચું કે મીઠું વધારે કે ઓછું ઉમેરી શકો. ફ્રેન્ડ્સ, આપણી ક્રિસ્પી ચણાની દાળ સ્નેક્સ તરીકે બનીને તૈયાર છે.